કે હું ભાદરમાંથી એક ઘૂંટડો પાણી, એક બોટલ પાણી લેતો આવું છું, એક ગ્લાસ તું પીજે, અમે આખું બોટલ અમારો પરિવાર પીને બતાવશે, ભટ દેરાનો ફોન કાપી નાખશે. તમને ફોન કરનારાની ઘરે કેંગેન પાણીના ફિલ્ટર હશે, ઈ આ પાણી નહીં પીતો હોય. કેમ કે ઈ તો સમજુ છે, ચોરી લૂંટારીના પૈસા છે એની પાસે, એ 3-3 લાખના ફિલ્ટર વાળું પાણી પીતો હશે. પણ આપણે ખેડૂત આપણા હક માટે નીકળ્યા છીએ, ભાદરને બચાવવા માટે નીકળ્યા છીએ. એક સમય મને જ્યાં લગીને સાંભળે, મારા પપ્પાએ મને વાત કીધી હતી કે ભાદર નદી ઉપર એ પિક્ચર ઉતરતા, ભાદર તારા વહેતા પાણી ઉતરતા કે નહીં? આવા ગીતો પણ આવેલા છે કે નહીં? આજે એક ભાદર તારા વહેતા પાણીના ગીતની વ્યાખ્યા બદલાય, ભાદર તારા ગંધાતા પાણી કરી નાખ્યા છે ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના પાપને લઈને. હું ધારાસભ્યને પણ કહેવા માંગુ છું કે તમે એવી વાતો કરતા હતા, ભારતીય જનતા પાર્ટીના લોકો એવી વાતો કરતા હતા કે ડબલ એન્જિનની સરકાર કરજો, સારું કામ કરીને બતાવશું. ત્યારે ખૂબ નિરાશા સાથે કહેવું પડે છે કે અમે તો ધારાસભ્ય આપ્યા, તાલુકા પંચાયતે આપી, જિલ્લા પંચાયતે આપી, સાંસદ સભ્ય આપ્યા, મુખ્યમંત્રી તમારો, વડાપ્રધાન તમારો, છતાંય એક પાણી નથી રોકી શકતા. કેમ? ક્યાંક ને ક્યાંક મોટું હપ્તારાજ હાલે છે. અને એ હપ્તારાજ કેના માટે હાલે છે, કેના વિરુદ્ધ હાલે છે? તો કે ખેડૂત વિરુદ્ધ હાલે છે. જે વ્યક્તિ હપ્તા લેશે એની ઘરે 3-3 લાખના ફિલ્ટરો આવશે, પણ ખેડૂતના ઘરે આ વસ્તુ પોસિબલ નથી. કેમ? બિચારો નાનો માણસ છે, ખેડૂતને ફરજિયાત આ પાણી પીવું પડે છે. પાણી પીવાથી કેન્સરના રોગ થાય, સૌને ખબર છે, તમને ખબર છે, મને ખબર છે, પણ છતાંય આપણે સારું પાણી નથી પી શકતા. કેમ? કે આપણી પાસે તાકાત નથી 2-3 લાખના ફિલ્ટર લગાવી શકીએ. આપણી પાસે એ તાકાત નથી કે 2-3 લાખના ફિલ્ટર લગાવી શકીએ, પણ આપણી પાસે એ તાકાત છે કે પાણી છોડને જેને સપોર્ટ કરે છે ને એવા ચોરોને ઘર ભેગા બેસાડશો કે નહીં બેસાડો? આ વખતે એને ઘર ભેગા કરવા છે કે નથી કરવા? તમારો સાથ અને સહયોગની અપેક્ષા સાથે અહીંયા આવ્યા છીએ. થોડા સમયની અંદર માન્ય ઈશુદાનજી, મનોજભાઈ સોરઠિયા, તમામ લોકો અહીં ઉપસ્થિત થશે. ખેડૂતોના મુદ્દાને લઈ અને આમ આદમી પાર્ટી છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પરિભ્રમણ કરી રહી છે, અને એવી એક વધારે એક યાત્રા, પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા સ્વરૂપે આજે આપણે અહીંયા ગામના મહેમાન ઈશુદાનજી બનવાના છે. આ એ જ ઈશુદાન ગઢવી છે, મહામંથનમાં તમે ટીવીમાં જોયા હશે, જોયા હતા કે નહીં? એમાં પણ એનો મુદ્દો ખેડૂત જ હતો, અને આજની તારીખે મુદ્દો એમનો ખેડૂત જ છે. અને આવનારા સમયમાં સરકાર બની તો એનો મુદ્દો ખેડૂત હશે ને હશે, કારણ કે એને ટેવ પડી ગઈ છે ખેડૂત વિશે. કહેવાય ને ટેવ જાય નહીં. સાચી વાત ને? બધા આ વખતે મતદાન કરવા જાહો, કોને દેહો? હામેનો ફેરવવો છે, ફરશે 100%. બોલો ભારત માતા કી જય, જવાન. આભાર, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર ધાર્મિકભાઈ. ધાર્મિકભાઈએ જે કીધું કે હામેણો ફેરવવો છે કે નહીં, જરીક બોલો તો ખરા, હા કે ના? કે એમાંય બીક લાગે છે? તો વાંધો ને, એમ ઈશુદાનભાઈ ને જેમ ટેવ પડી ગઈ છે ને, એમ આપણે પણ હામેણો ફેરવવાની ટેવ પાડી દો. અને 5 વર્ષ પહેલા તો હું જિલ્લા પંચાયત લડ્યો ત્યારે એક ગામમાં એક ઘરે હામેણા આપ્યા હતા કે નહીં? હવે હું વિનંતી કરું આપણા આમ આદમી પાર્ટીના રાજકોટના જિલ્લા પ્રમુખ માનનીય શ્રી તેજસભાઈ ગાજીપરાને કે આપને 2 શબ્દો કહે. હાલો. આજે જેતપુર તાલુકાના ભાદર નદીના પટમાં જ્યારે આપણે ભેગા થયા છીએ શિવ મંદિરે, ત્યારે આપણે મહાદેવનો એક નારો લગાવી હું મારી વાત શરૂ કરું. ટૂંક સમયની અંદર જ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી, સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા આપણી વચ્ચે ઉપસ્થિત થશે. અને જે મિત્રો આમ પાછળ બેઠા છે ને, છાસ લેવા જાવીને દોણી હંગરવી, અહીંયા સામે આવી જાવ તો મજા આવશે. હે,
ખોટા ત્યાં ઊભા છો અને આપણે તો ખેડૂતના દીકરા છીએ, તડકાથી ટેવાયેલા. ઈસુદાનભાઈ ની આપણી વચ્ચે આવે છે તો બોલો ભારત માતા કી, હર હર મહાદેવ. आ गए. આપણે તાળીઓના નાદથી ઈસુદાનભાઈને વધાવશી, જેને ખેડૂતના મુદ્દાને કાયમી માટે ઉજાગર કર્યો છે. મનોજભાઈને આપશે ઈસુદાન. આપણી વચ્ચે ખેડૂતોના મસીહા ઈસુદાનભાઈ ગઢવી પધારી ચૂક્યા છે. જે મિત્રો આ સાઈડમાં ઊભા હોય અહીં સામે બેસી જાય, અને ઘણા બધા પાછળ બેઠા છે, અહીંયા સામે આવી જાવ, મજા આવશે. એમાં શું છે, મારી હાઈટ ટૂંકી છે એટલે હું દેખાઈશ નહીં બહુ, જમીનમાં થોડુંક રહેવું પડે એવું, કારણ કે સત્તા સામે લડવાનું છે. અને તમારા માટે મિત્રો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય કે તમે સત્તાની સામે જે આ પીળો પટ્ટો પહેર્યો ને, એ કોઈ નાની વાત નથી. ઈસુભાઈ, આ જ વિસ્તારની અંદર જેતપુરની અંદર અમારે 50-100-200 લોકો ભેગા કરવા એક સમયે તો ન થતા, પણ આજે ખેડૂત એકતા, ખેડૂતો પોતે આવ્યા છે. એટલે આમાં કોઈ ધના મિલના માલિક નથી. છે કોઈ ભાઈ?
એકય માણા એવો છે કે એની માથે કરજો ન હોય? હે, નાના મોટા તો બધાય લઈને બેઠા છે. એટલે આપણે જાગવું પડશે. જે નદીનું પાણી અત્યારે જમીનની અંદર ઉતરી રહ્યું છે ને એ પીવાના પાણીની અંદર ભળી ગયું છે. આપણા ભૂતકાળની અંદર ઘણા બધા ઢોર પણ મૃત્યુ પામ્યા હતા. સાચી વાત છે ને? આ પટ્ટાની અંદર આ સાઈડમાં બેઠા એ બધા સામે આવી જાવ. બરાબર. અને પાછળ જે લોકો બેઠા એને ખાસ વિનંતી છે, અહીંયા તમારા માટે આવ્યા છીએ મિત્રો. હજી આપણે ઈસુદાનભાઈને સાંભળવાના છે, મનોજભાઈને સાંભળવાના છે. આ બાજુ જે સાઈડમાં બેઠા એ લોકોને કહું છું કે આગળ આવી જાવ. છાસ લેવા જાવી અને દોણી હંગરવી એક કહેવત છે. હે, આ મુદ્દો આજ 35 વર્ષથી હાલે છે, પણ આટલા લોકો ક્યારે આ મુદ્દાને લઈને ભેગા નથી થયા છે? હા કે નાનો જવાબ તો આપો, અમને ખબર પડે. તમારો મુદ્દો છે ને તમારે લડવાનું છે. આજે ઈસુદાનભાઈ નિમિત્ત બનવા માટે આવ્યા છે. આમ આદમી પાર્ટી આજે નિમિત્ત બનવા માટે આવી છે. આપણે ભાજપ કોંગ્રેસની સામે લડી છીએ કે આ લોકોની મિલીભગતથી આજે જે પ્રદૂષિત પાણી છે એ 35 વર્ષ થયા આપણે આમ જોઈ છીએ. અને હવે તો ગાંડી વેલ નાખવામાં આવી છે. છેલ્લા 2-3 મહિનાની અંદર દેખાય નહીં એટલે ગાંડી વેલ ઉપર નખાઈ ગઈ. હે, મચ્છરનો ઉપદ્રવ થાય, ઘણી બધી સમસ્યાઓ છે. ખેડૂત છે ને એ ખોટી થાય, ખર્ચાઈ જાય. અને ઘણી વખત કેવું થાય કે ખર્ચાઈ જાય પણ ખોટી નહીં થાય. હે, આ ખેડૂતનો એક નિયમ છે. હું ખેડૂત દીકરો છું, ઈસુદાનભાઈ ખાતેદાર છે. એટલે આપણે ખેતી હારે સંકળાયેલા લોકો છે. જે સમસ્યાઓ છે એને આપણે અર્ધબેવાન હાલતની અંદર જોઈ રહ્યા છે. ઓલું અઘોષિત ગુલામીમાં જીવી રહ્યા છે. આ દેશ આઝાદ થઈ ગયો ને આજે 80 વર્ષ થઈ ગયા, પણ ક્યાંક ને ક્યાંક હજી આપણે ગુલામીમાંથી બહાર નથી નીકળ્યા ને. એટલે આપણે આ સમસ્યાઓના સામના કરવા માટે ભેગા થવું પડે છે, આંદોલન કરવા પડે છે, અનશન ઉપર બેસવું પડે છે. આ ગુજરાતની વાત કરું, છેલ્લા 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. અહીંયા બેઠા એ લોકો તો લગભગ ગળા સુધી આવી ગયા છે, કેટલાયને માથા ઉપરથી વહી ગયું હોય છે. હે, તો જ આ કાર્યક્રમની અંદર આવે. બાકી તો એને ફોન કરીને ના પાડવામાં આવે છે કે ભાઈ ન્યા શું જાવું, તાર કામ હોય તો મને કહી દે. પણ તમારે આ ચૂંટણીની અંદર પાણી આવે એ પહેલા પાળ બાંધવાની છે. હવેની જે ચૂંટણીઓ આવે છે ને ખૂબ મહત્વની છે. તમારી વચ્ચે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો બેઠા છે. આ વાત કહેવા માટે આજે આપણી વચ્ચે ભેગા થયા છે. ઘણા બધા જૂના કાર્યકરો પણ છે, ખેડૂત આગેવાનો છે. હું મારા સમયનું બલિદાન આપું છું અને હું રાજુભાઈ બોરખતરિયાને કહું કે આગળની વાત રજૂ કરે ને ખાસ આપણી વચ્ચે જે આજે બહેનો બેઠા છે ને એનું નતમસ્તક વંદન કરું છું. આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં બહેનો ઓછા હોય, પણ આજે જે આવ્યા છે ને એ ખૂબ સારી વાત છે. અને તમે બધાય સમય કાઢીને આવ્યા છો. અત્યારે ઘણાઈને ભેંસ દોવાનો ટાઈમ હોય છે, ગાય દોવાના ટાઈમ હોય છે, નીણ પૂરા કરવાનો સમય થઈ ગયો હોય છે. સાચી વાત કે ખોટી વાત? આપણી વચ્ચે મહેશભાઈ કોટડિયા ઉપસ્થિત થઈ રહ્યા છે, જે છેલ્લા 15 દિવસ થયા અનશન ઉપર બેઠા છે. એને જોરદાર તાળીઓથી વધાવશી મિત્રો, કે એની લડતને સલામ છે. લોકો માટે લડવા આજે આમ આદમી પાર્ટી આપણી વચ્ચે આવી છે. મહેશભાઈને જોરદાર તાળીઓથી વધાવશે. અને હું રાજુભાઈને કહીશ કે એના શબ્દોમાં બોલો ભારત માતા કી જય, જવાન. ખૂબ ખૂબ આભાર.
ખૂબ ખૂબ આભાર તેજસભાઈ. હવે આપણે હવે થોડું પ્રોટોકોલનો ભંગ કરી અને આપણી વચ્ચે આપણા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ દિલીપભાઈ ભુવા ઉપસ્થિત હતા નહીં. માનનીય અધ્યક્ષ શ્રી ઈશુદાનભાઈને તેડવા માટે ગયા હતા, એટલે આપણે વચ્ચેથી પ્રોટોકોલનો ભંગ કરી, આમ તો બોલવાનું હોય નહીં છતાંય પણ આપણા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ દિલીપભાઈને થોડોક બોલવાનો મોકો આપીએ. શ્રી દિલીપભાઈ ભુવા. હાલો, આપણે ટેસ્ટની મેચ તો બહુ જોઈ અને રહીમાં, પછી 50 ઓવરની મેચ જ રહીમાં ને જોઈ. હવે 2020 પહેલા મારી સાથે એક જય ઘોષ બોલવાનો છે. જય જવાન, જય જવાન. આજે અત્યારે આપણે ઉપસ્થિત થવાનું મુખ્ય કારણ કે જે પ્રશ્ન માટે 35 વર્ષથી આપણા ગઈઢિયાઓ લડતા હતા જીપીસીપી અને ડાયંગ એસોસિએશનની સામે, 48 ગામની અંદર એક વિરલો એવો પેદા થયો જેને લાલ પાણી માટે લડત આપી. આજે 16મા દિવસ ઉપર ઉપવાસ ઉપર બેઠો છે. આજે અમે એને બહુ સમજાવ્યો કે ભાઈ ઈશુદાનભાઈની સભા છે અને ત્યાં તારે આવવું જોઈએ, છતાં ના પાડતો હતો. સાહેબને કીધું કે સાહેબ તમે રિક્વેસ્ટ કરો કે આજે આપણે જેના માટે લડત કરી છે અને એને આ સભાની અંદર સામેલ થાય, ત્યારે એ અત્યારે આપણી વચ્ચે આવ્યો. મિત્રો, ખાસ કહેવાનું તો એ છે કે છેલ્લા 16 દિવસની અંદર અનેક વખત જીપીસીપીની અંદર મારી સાથે ધાર્મિકભાઈ માતોકિયા અને ખેડૂત મિત્રો અધિકારીને રજૂઆત કરવા જાય છે. એવા પાણીના ગ્લાસમાં ભરીને આપી છે કે સાહેબ આ પાણી તમે પીઓ, તો એ એવું કહે છે કે આ પાણી પીવા લાયક નથી. એ પાણી મેં 2 ઘૂંટડા પીધું પણ એ સાહેબે આંચકી લીધું. આવી લડતની અંદર આપની વચ્ચે અમારા પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા આવી પહોંચ્યા છે, તો 2 હાથથી તાળી વજાવીને એનું સ્વાગત કરો. આ તાનાશાહ સરકારની અંદર બેઠેલા સ્થાનિક ધારાસભ્યો અને નગરપાલિકાની અંદર એના તાનાશાહ પ્રમુખ, ડાયંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ એની તાનાશાહીથી આંદોલનને ખતમ કરવા માટે એના મળતિયાઓ દ્વારા નાની નાની ઓફરો આવી, મોટી મોટી ઓફરો આવી, નોકરીની ઓફરો આવી, તોય આ આંદોલન અમે સમેટ્યું નથી. કારણ કે વારંવાર અહીંના સ્થાનિક આગેવાનો લાલ પાણી માટે લડત કરે છે અને પછી પોટલી અને પરફુલિયો લઈને ઘરે વહી જાય છે. આ વખતે અમે તમારા માધ્યમથી કહી છીએ, આ મીડિયાના માધ્યમથી કહી છીએ કે આ અનશન ઉપર બેઠેલા જે મહેશભાઈ કોટલિયા અને આયોજનની અંદર હું પણ સામેલ છું, એક પ્રકારનો ક્યાંય પાંચિયાનું કરપ્શન કરે ને તો વિડીયો મળે તો વિડીયો અને ઓડિયો મળે તો ઓડિયો તમને ચેલેન્જ આપીને કહી છે કે અમને વાયરલ કરી લેજો ને અમારા કપડા ઉતાર લેજો. આ વખતે એનો ભંગો અલગ વ્યક્તિઓ સાથે પડ્યો છે. આ કાંઈ એના બાપ દાદાની જાગીર નથી. લોકો તમે હજી બીઓ છો. બીઓમાં આ લોકોની સામે અમે 30 વર્ષથી લડી છે. આ એના તાનાશાહ સરકાર, રંગાબીલાની સરકારની સામે ઝઝુમતા અમને આવડે છે. હરેક ગામની અંદર આજે એના મળતિયાઓ મારફત આ સભાની અંદર ન આવવા માટેના તમામ પ્રયત્ન કર્યા. પહેલી પ્રયત્ન એને એ કરી કે અમારી સભાની મંજૂરી અમને ના મંજૂર કરાવી. રાજુભાઈને બોલાવ્યા, ફરીથી રજૂઆત કરી. રાત્રે 8:30 વાગે અમે પરમિશન ફરીથી રજૂ કરી અને માગી. સવારે 11 વાગે અમને પરમિશન મળી. આ લોકોને ડર છે આમ આદમી પાર્ટીનો. આજે આપણે વિશેષ સમય નહીં લઈ, પણ છતાં કહું છું, આ ભાડે બોલાવેલા કોઈ માણસો નથી કે ક્યાંય વેચાતા કોઈ રોજમદાર લઈ આવેલા માણસો નથી. આ અમારી સ્વયંભૂ લડતના તમે બધા તાજના સાક્ષીઓ છો. અને જોઈ લ્યા ધારાસભ્ય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર તાલુકા પંચાયત અમે આપલી બેહાડવાના છે. તમારા માધ્યમથી ચેલેન્જ મારીને કહી છે.
એટલે જ્યાં લખવું હોય ત્યાં, અને મારા વક્તવ્યની અંદર કહું છું, તારાથી થાય ખીલો મારી લેજે, અને અત્યારે કહું છું તમારા માધ્યમથી, એનાથી થાય ખીલો મારી લે. આ કોઈ ગુંડાના બાપથી અમે બીતા નથી, એના તાનાશાહોથી બીતા નથી, કે એના મળતિયાઓથી બીતા નથી. અને આમ આદમી પાર્ટીના એક અમારા નીડર સિપાઈ મહેશભાઈ કોટડિયા અનશન ઉપર ઉતરેલા, એના જો 16મો દિવસ છે, અને જ્યાં સુધી અમને જીપીસીપી એમના લેખિત લેટર પેડ ઉપર નહીં આપે ને ત્યાં સુધી અનશન અમારું ચાલુ છે. અને જરૂર પડશે તો અમે ઈચ્છા મૃત્યુની માંગણી કરશું તમારા સહારે બધાને. તૈયાર છો? હજી પૂછું છું, તૈયાર છો? તો ભારત માતાની જય બોલીને મને એક જય ઘોષની અંદર સહકાર આપો. જય ભારત માતા કી, જય જવાન, જય કિસાન. ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ. દિલીપભાઈ જે આકલા પડકારા કર્યા આપણે ગુજરાતી ભાષામાં, એમાં બધા સહમત છો કે નહીં? જરીક જોરથી બોલો, સહમત છો કે નહીં? હવે આપણે આપણા માનનીય અધ્યક્ષશ્રી નું આપણે સ્વાગત કરવાનું હોય. હું સ્વાગત માટે જેટલા નામ બોલું એટલા ઝડપથી અહીંયા સ્ટેજ ઉપર આવી જાજો. શ્રી માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી ઈશુદાનભાઈ ગઢવીના સ્વાગત માટે હું આપણા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ દિલીપભાઈ ભુવા, રમેશભાઈ સરદારા, વિશાલભાઈ સાકરિયા, રાજુભાઈ કોટડિયા, રવિભાઈ નિમાવત, જમનભાઈ પાઘડાર, સુભાષભાઈ ગુજરાતી, આટલા લોકો આવી જાવ બધા ઝડપથી. પાછળ પેલા તમામ મિત્રો અહીં આગળ આવી જાઓ. અહીં આગળ આવો તો મજા આવશે વધારે. ભાઈ દરેક મિત્રોને દિલથી લાગણી છે, અને અહીંયા આવેલા છે તો પાછળથી છે જ આગળ સ્ટેજની નજીક આવી જાઓ. જગ્યા છે, છાસ લેવા જવું અને દોણી હંગરવી એ યોગ્ય નથી. આજે 35 વર્ષે આપને એક લડવૈયો મળ્યો છે તો એને સાથ અને સહકાર આપો, ને એનો ઉમંગ વધાવો, એની એનર્જી વધારો. પ્લીઝ મહેરબાની કરીને આગળ આવી જાઓ. હવે આપણે આગળ વધીએ અને આપણા આમ આદમી પાર્ટીના ગુજરાતના સંગઠન મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયાને વિનંતી કરું કે અહીંયા આગળ આવે. એમના સ્વાગત માટે હું રામભાઈ ગઢવી, ધમભાઈ વેકરિયા, ધનાભાઈ પરમાર, સંજયભાઈ સિસોદિયા, એ બધા લોકો અહીંયા આવી જાય. મનોજભાઈ પારઘી, જયેશભાઈ ભેડા, ઝડપથી આવી જાઓ બધા, આપણે આગળનો કાર્યક્રમ ચાલુ કરવાનો હોય. આવી જાઓ, ઝડપ કરો, ઝડપ કરો. હવે આપણે રાજુભાઈ બોર ખત્રીયા આપણા સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ છે, એમના સ્વાગત માટે મંજીભાઈ મકવાણા, સુનિલભાઈ પીપળિયા, અરવિંદભાઈ કાપડિયા, કિશોરભાઈ મકવાણા, ચંદુભાઈ પોલરા અને હરેશભાઈ મકવાણાને વિનંતી કરું કે ઝડપથી આગળ આવે. રાજુભાઈ, આપના સ્વાગત માટે.
હવે આપણા આમ આદમી પાર્ટીના રાજકોટ જિલ્લાના પ્રમુખ તેજસભાઈ ગાજીપરાને વિનંતી કે આવે એમના સ્વાગત માટે અહીં આવે. એમના સ્વાગત માટે હું અરવિંદસિંહ જાડેજા, કેપી પાદરિયા, જયદીપભાઈ ભુવાને વિનંતી કરું તે અહીં આવી જાય. હાલો ઝડપથી જયદીપભાઈ, અરવિંદભાઈ આવો આવો. હવે જે આપણી વચ્ચે આજે છેલ્લા 15 દિવસથી અનશન અને ઉપવાસ ઉપર બેઠેલા આપણા લડાયક યુવા આગેવાન મહેશભાઈ કોટડિયાના સ્વાગત માટે અમારી આમ આદમી પાર્ટીની ટીમ તમામ ઈસુદાનભાઈ છે, મનોજભાઈ છે, રાજુભાઈ બોરખતરિયા છે, તેજસભાઈ છે, દિલીપભાઈ છે, અમે બધા એમનું સ્વાગત કરીએ. રાજુભાઈ બોરખતરીનું સ્વાગત રોહિતભાઈ ભુવા કરશે. આવી ગયું. હવે હું વિનંતી કરું આપણા આમ આદમી પાર્ટીના ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ શ્રી રાજુભાઈ બોરખતરીયાને વિનંતી કરું કે 2 શબ્દો કહે. બધાને નમસ્તે, જય શ્રી કૃષ્ણ. આજની આ જે કિસાન યાત્રા છે એમની અંદર આજે ભાદર બચાવો મુહિમને લઈને અને જ્યારે મહેશભાઈ કોટડિયા છેલ્લા 15 દિવસથી અનશન ઉપર છે, આંદોલન કરી રહ્યા છે અને જે કંઈ પ્રશ્ન છે એ આપ સૌ અમારાથી વિશેષ જાણો છો. એટલે મંચ ઉપર બિરાજમાન આમ આદમી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ માનનીય ઈસુદાનભાઈ ગઢવી, એવા જ અમારા સૌના આદર્શ અને સંગઠનના મહારથી એવા મનોજભાઈ સોરઠિયા, જુનાગઢ જિલ્લા પ્રમુખ તેજસભાઈ, રાજકોટ જિલ્લા પ્રમુખ માનની તેજસભાઈ ગાજીપરા, આ તાલુકાના પ્રમુખ એવા માનનીભાઈ દિલીપભાઈ ભુવા કે જે ખૂબ મહેનત કરે છે સતત ને સતત. આ આખા અભિયાનની અંદર જ્યારથી મહેશભાઈ જનતા માટે એક ખૂબ ભયંકર પ્રશ્ન છે અને એને લડવા માટે જ્યારે અનશન ઉપર બેઠા છે ત્યારથી રાત દિવસ એક કરીને મહેનત કરી રહ્યા છે. એવા દિલીપભાઈ ભુવા માટે એક વખત તાળીઓ થઈ જાય. એ ખૂબ મહેનત કરી છે એણે. એવા તમામ મંચસ્થ મહાનુભાવો, ભાઈ અમારા CYSSના ભાઈ ધાર્મિકભાઈ માથુકિયા અને તમામ મંચ ઉપર બેઠેલા અરવિંદભાઈ કાપડિયા વિધાનસભા પ્રભારી અને મંચ ઉપર બેઠેલા તમામ લોકો. વિશેષ વાત કરવી નથી. આપણા માનનીય પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ પણ આ મુદ્દાઓ પર ખૂબ ચર્ચા કરશે, મનોજભાઈ પણ છે. ત્યારે મારે એટલી વાત ચોક્કસ કહેવી છે કે આ જે દૂષિત પાણીનો પ્રશ્ન છે અને એ પ્રશ્નને લઈ
અને મહેશભાઈ ખૂબ મહેનત કરી રહ્યા છે. આ અનશન પહેલા પણ મહેશભાઈ માટે કાયમી એક ને એક પ્રશ્ન હોય, અને આ પ્રશ્ન અહીંયા પૂરતો મર્યાદિત નથી. આગળ તમે પોરબંદર બાજુ જાય તો પણ અમને ફરિયાદ કરે છે લોકો કે સાહેબ આમ આદમી પાર્ટી આ મુદ્દા ઉપર કંઈક પોતાનું સ્ટેન્ડ લે. ત્યારે મહેશભાઈ આ મુહિમને ઉપાડી છે. ખૂબ ભયંકર પરિસ્થિતિ આપણે જોઈએ કે જ્યારે હું છાવણી ઉપર બેઠો તો ત્યારે ત્યાંના કાર્યકર્તાઓ અને લોકો એમ વાત કરતા કે રાજુભાઈ એટલું ગંદુ પાણી આવે છે, એટલું જ્વલંત પાણી આવે છે કે તમે એ પાણીની અંદર હાથ નાખો પેલી પ્રોસેસ હોય એમાં તો પાછા તમારું ચામડું ન આવે. અને આ પાણી જે છે એ ખૂબ દૂષિત પાણી, અને જ્યારે તળની અંદર ભળે છે ત્યારે પાણી આપણને પીવા માટે પણ એ પાણી આવતું હોય છે, અને દરેક જગ્યાએ લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ ભયંકર અસર છે. ત્યારે આપણે બધાએ આજે આ સભાની અંદર ઉપસ્થિત લોકો તમામ જે છે એણે ખંભે ખંભો મિલાવી મહેશભાઈનો સાથ સહકાર આપવો છે. આમ આદમી પાર્ટી જે આ મુહિમને લઈને નીકળી છે તો એનો સાથ આપવાનો છે. અને વિશેષ સમય ન લેતા આજની જે આ યાત્રા માનનીય સુદાનભાઈ ગઢવી, મનોજભાઈ સોરઠિયા અને પ્રવીણભાઈ રામ જે કિસાન બચાવો યાત્રા લઈને નીકળ્યા છે, એમની અંદર એક સંગમ થયો છે કે ભાદર બચાવો. તો ભાદરની આ લડાઈની અંદર આમ આદમી પાર્ટી પૂરા દમખમ સાથે તમારી સાથે છે. આ જે અત્યારે ચાલી રહ્યું છે એમાં પણ અમે એમ કહી રહ્યા છે કે આ લડાઈ ક્યાંય અટકવાની નથી. આ લડાઈની અંદર આમ આદમી પાર્ટી પૂરી રીતના ઇન્વોલ્વ થઈ અને જનતાના હિત માટે, જનતાની સેવા માટે અને જનતાના જે કંઈ પ્રશ્ન છે એ પ્રશ્ન માટે લડશે. વિશેષ સમય ન લેતા હું મારી વાતને અહીં પૂરી કરું છું. ખૂબ ખૂબ આભાર રાજુભાઈ. રાજુભાઈ બહુ સરસ વાત કરી. એમાંના જે વાત કરી એમાં પ્રદૂષિત પાણી, આપણી જે કેનાલ છે કેનાલની અંદર પણ આ ભૂમાફિયાઓ, પ્રદૂષિત માફિયાઓ કેનાલને પણ છોડતા નથી. વિશેષ તો મારે કંઈ કહેવું નથી, પણ વચ્ચેથી આપણા પત્રકાર મનોજભાઈ પારઘીને વિનંતી કરું કે આપને બે શબ્દો કહે. હેલો, સૌને નમસ્કાર. આજની આજે સભા છે ને એને આંગળીઓના વેઢે કે ટેરવે ગણો ને તો બે ચાર મુદ્દાઓ મહેશભાઈ કોટડિયાને ઉપવાસ ઉપર શું કામ બેસવું પડે? એટલા માટે કે જેને તમે રંગે ચંગે ને ખંભે બેહાડી અને ધારાસભામાં મોકલ્યા એ કામ નથી કરતા. એટલે બરોબર કે નહીં? એને આંખ આડા પાટા બાંધી લીધા છે ને કાં તો કલરિંગ ચશ્મા પહેરી લીધા છે. અરે લોક સાહિત્યની અંદર કહેતા ને કે અમારે ભાઈ એક ઘોડાને લીલા કલરના ચશ્મા પહેરાવતા. એટલે કોઈ પૂછ્યું કે ભાઈ આ ઘોડાને લીલા કલરના ચશ્મા કેમ પહેરાવો છો? એ કે ઘાસ છે ને ઓલું સૂકું છે એટલે ઘોડો ખાઈ લે છે નમૂનો. આ ચશ્મા જે પહેરીને બેઠા છે ધારાસભ્ય, એવી જ રીતે મનસુખભાઈ માંડવિયા, મને તો એની એક વાત યાદ આવે છે. જેતપુરની અંદર એનો એક કાર્યક્રમ હતો ઇલેક્શન પછી. પરિસ્થિતિ એવી થઈ કે અર્જુનભાઈ મોઢવાડિયા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા. પ્રદૂષિત પાણીના મુદ્દા ઉપર લડાઈ કરતા હતા. પોરબંદરની જનતાને સાથે ખભે ખભો મિલાવી અને જે ફાઇટ કરતા હતા. હવે પરિસ્થિતિ એવી આવી કે જેને રંગા બીલા ફલાણું ઢીકડું જે કંઈ પણ કહેતા હતા આપણે બધા જાણીએ છીએ. અને પરિસ્થિતિ એવી આવી એટલે મનસુખભાઈ પછી એને સલાહ આપી આ જાહેર સભાની અંદર કે હવે મનસુખભાઈ એ કાચનું કંઈક વાસણ લાવવું જોઈએ અને એમાં ભાદરનું પાણી ભરવું જોઈએ અને એમાં માછલું નાખીને બધાને બતાવવું જોઈએ જો નથી મળતું. કઈ ન સમજાણું. આ પરિસ્થિતિ જ આ લોકોની કે લોકોને ઊંધા ચશ્મા પહેરાવવા માટે આવ્યા છે. આજે હું તો મહેશભાઈ કોટડિયાના માતા પિતાને વંદન કરું છું કે આવો દીકરો કે આજે 16મો 17મો દિવસ છે ભાઈ, સહેલું નથી હો. એકાદો દિવસ ઉપવાસ ઉપર બેઠા હોય ને, શિવરાત્રી હમણાં જ ગઈ તમને ખ્યાલ હશે, સીધું ઘેરે કહેવાય ગયું હોય બટેટા બાફી નાખજો, હાંબાની ખીચડી કરી નાખજો, કહેવાય ગયું હોય. સહેલું નથી એક ટકે ભૂખ્યું રહેવું. અને આજે આટલા દિવસથી અન્નનો દાણો જે માણસે મોઢામાં નથી નાખ્યો, અને તમારા ને મારા માટે, પર્યાવરણ માટે, પ્રકૃતિ માટે,
જેને ભદ્રાવતી કહીએ છીએ એવી મા ભાદર માટે, ખેડૂતનો દીકરો છે ને ખેડૂતની ચિંતા કરે છે એના માટે હું તો ત્યાં સુધી કહું છું કે મહેશભાઈને જ 2-4 જણા સમજાવવા એવા કે મહેશભાઈ એવું કાંઈ ન હોય, રાતે પછી 12:30 પછી ક્યાં કોઈ એકાદી દાબેલી ખાઈ લેવાય. આ સત્ય છે. એણે કહી દીધું કદાચ આમાં જીવ વયો જાય ને તો કુરબાન છે, પણ એ નહીં થાય. આવા માણસ માટે એકવાર જોરદાર તાળી પાડો. અને હું તો એમ કહું છું કે આજે એના ઉત્સાહની અંદર વધારો નહીં થાય ને તો આવનારા ભવિષ્યની અંદર હું નથી માનતો કોઈ ખેડૂત માટે લડવા નીકળે, હું નથી માનતો કે કોઈ ઇન્સાનિયત માટે લડવા નીકળે, હું નથી માનતો કે કોઈ માણસ માટે માણસની વાત કરવા નીકળે. સહેલું નથી. આજે કદાચ કોઈને કીધું હોય ને અહીંયા, કદાચ કોઈને ખોટું લાગે તો મને માફ નહીં કરતા, મોટે ભાગે તો એવું કહેતા હોય છે કે માફ કરજો, પણ હું એમ કહું છું કે અહીંયા વાત કરું છું આવા અનેક કાર્યક્રમોની અંદર ખાલી બેસવાનું કીધું ને મિત્ર તો હું થોડો અહીંયા બેહું તું કેવો લાગુ. કહો કેમ કે લે તમે ત્યાં બેઠા હતા હેઠે, અમે તો ખુરશીમાં જ બેઠા હતા, તમારો વારો ન આવ્યો. નહીં, પેલા તો તમારા આત્માને જગાડો. ગોપાલભાઈ ઇટાલિયા જે વાત કરે છે કે આત્માને જગાડવા નીકળાશે. તમારા આત્માને જગાડો. તમે મારા તમારા માટે નથી આવ્યા, આવનારા ભવિષ્ય માટે આવ્યા છો. પાર્ટીઓ આવશે, પક્ષો આવશે, જીતશે, સત્તાઓ મેળવશે, સત્તાઓ પર નહીં રહે. હું હઈશ, તમે હશો, આવનારા સમયમાં હું નહીં હોઉં, આપણે નહીં હોય, આપણી પેઢીઓ હશે, આપણા બચ્ચા હશે, આપણા બાળ બચ્ચા હશે, ભારત હશે. સૌથી મોટી વાત એ છે ये दुनिया यूं ही चलती रहेगी, ये दुनिया यूं ही चलती रहेगी, हम न होंगे हमसा कोई होगा. આપણા જેવું કોઈ હશે, આવા સ્ટેજ પણ હશે, કદાચ મનોજ પારઘી નહીં હોય એના જેવું કોઈ હશે, કોઈ સારી કે સાચી વાત કરવા માટે આવશે. આજે મહેશભાઈ આમ સતત 16-17 દિવસથી ત્યાં બેઠા જ મને યાદ આવે એ દિવસો કે હજી તો કડદા કાંડની અંદર 68 દીની તો જેલ કાપીને હાઈલા આવે છે ભલા માણસ. આજે તમને ખ્યાલ છે બોટાદનું પ્રકરણ, અને એવો માનો દીકરો આજે તમારા માટે લડવા નીકળો છે. હું તો એમ કહું છું કે તમે એના માટે જેટલું કરો એટલું ઓછું છે. આ સરકારની અંદર સહેલું નથી. આજે સભાની વાત કરી, પરમિશનો નહોતા આપી શકતા. ઉદ્યોગનગરની અંદર અમે જઈને બેઠા, એ કે તમે જે જગ્યાએ પરમિશન માંગી છે ને આ બાજુમાં નદી છે, અને આ નદીની અંદર કોઈ પડી જાય તો મારે એને એ પ્રશ્ન પૂછવો છે પોલીસ મિત્રને કે અહીંયા ત્રિવેણી સંગમ છે ને અહીંયા તો દર વર્ષે મેળો ભરાય છે, ભાઈ ભરાય છે કે નહીં? તમને કેટલું પોલીસ પ્રોટેક્શન આપ્યું? અહીંયા તરવૈયા મૂક્યા જ કોઈએ કે કોક પડી જાય તો મૂક્યા કોઈએ તરવૈયા? આવી સભા ભરાય, ખેડૂતોની સભા ભરાય, સાચી વાત થાય, જે કામ નથી કરી શકા એને અહીંયા ખુલ્લા પાડવાની વાત છે, એના માટે પરમિશન નથી આપવાની. આ તકલીફ છે, સમજજો મિત્રો. આ સહેલું નથી. આજે કદાચ તમને એમ થાય કે મહેશભાઈ છે, ઈસુદાનભાઈ છે, અહીંયા બધા મંચ ઉપર બેઠા છે, આ તકલીફ એને છે. ના, એ તમારી તકલીફની વાત કરવા આવ્યા છે, તમારા માટે લડવા આવ્યા છે. અહીંયા અમારે કદાચ અહીંયા હારતોરા થઈ જાય, શું થઈ ગયું? જેલમાં જવું પડે છે, પછી અઘરું છે. આજે તમને એક વાત યાદ કરાવું. ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન એટલે જેતપુરના જે 1700 કારખાના છે, 1700 કારખાના અને 47 પ્રોસેસર છે. આ પ્રોસેસરનું પાણી કદાચ આમ ખાડામાં નીકળ્યું હોય અને કદાચ તમારી ભૂલમાં કોઈ એમાં હાથ નાખી દે ને હાથનો પંજો જ્યાં સુધી ગયો હોય, કોણી સુધી ગયો હોય, અને પાછો ખેંચો ને એટલે ચામડું અંદર રહી જાય, હાડકું જ બહાર આવે. આટલું ખતરનાક આ પ્રોસેસરનું પાણી છે. આ પ્રોસેસર છે એની અંદર જે પાણી છે એટલું બધું ઝેરી છે. અને આ પ્રોસેસર જે 47 છે એ જે ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનની કારોબારી છે, એમાં ઘણા ખરા મિત્રો એની અંદર છે. આનો પણ એક નિયમ હોય છે કે ભાઈ મારું કારખાનું હોય તો મારે 40,000 લીટર એમાં પાણી નાખવાનું છે પ્રોસેસરનું, મહેશભાઈનું હોય તો 35,000 નાખવાનું છે. એના નિયમો હોય છે, પણ કારોબારીની અંદર હોય છે ને કોઈને પૂછતું નથી. એક નિયમ હોય. આપણે કદાચ કોઈ બેન દીકરી ચા બનાવતા હોય અને 1 લીટર દૂધ મૂકી દીધું હોય એની અંદર, અને એની અંદર ખાલી એક નાનકડી ચમચી ભૂકી નાખે, એક નાનકડી ચમચી કદાચ ખાંડ નાખે, તો ચા કેવી બને? અહીંયા એનું પ્રમાણ છે, કેમિકલને ખતમ કઈ રીતે કરવાનું, એનો સ્લજ બને. એને કચ્છની સામખિયાળીની અંદર એક ફેક્ટરી છે, એની અંદર મોકલવો પડે, એને ડિસ્પોઝ એટલે એને ખતમ કરવો પડે કે કોઈ પર્યાવરણને, કોઈ માનવ જીવનને, કોઈ પશુને નુકસાની ન પહોંચાડે, એટલી વ્યવસ્થા એને કરવાની છે. પણ રાતોરાત કરોડપતિ થઈ જવાની બળતરામાં આ બધું જ પાણી સીધું ભાદરની અંદર છોડી દેવામાં આવે છે. આજે
ખેડૂતો માટે જે લડાઈ કરવા નીકળ્યા છે એની વાતને તમે સમજો. અને સૌથી વધુ જે પ્રશ્ન જે આ પાણીનો હોય તો તમે અમારા કરતા કદાચ વધારે સમજી શકો એટલા માટે કે આમાં માલધારી બેઠા છે, આમાં ખેડૂતના દીકરા બેઠા છે. અમારા તો જેતપુર શહેરની અંદર પણ હવે ભૂગર્ભ જળ પણ રાતા થવા માંડ્યા, લાલ પાણી નીકળવા માંડ્યા. અમે ઉદ્યોગોનો વિરોધ નથી કરતા, અમે ઉદ્યોગોનો વિરોધ નથી કરતા. ઉદ્યોગો હોવા જોઈએ, ઉદ્યોગો હોવા જોઈએ, પણ ખેતીના ભોગે નહીં. ઉદ્યોગપતિઓ હોવા જોઈએ પણ ખેડૂતોના ભોગે નહીં. આ બધું જરૂરી છે, પણ આવી રીતે ના હોય. ત્યારે આજે મહેશભાઈ કોટડિયા જે લડાઈ લડી રહ્યા છે એને સમર્થન આપો. અમે ગામની અંદર નીકળ્યા છીએ. મહેશભાઈની ઉપવાસ ઉપર બેઠા હોય અને અમે ગામડાઓની વિઝિટ કરીએ, અમે સભાઓ કરીએ. 5, 15, 25, 50 જે મિત્રો મળે, જે બહેનો ભાઈઓ આવે એને સમજાવીએ કે માં, બેન, ભાઈ, આ તમારા માટે નીકળાશે, તમારા બચ્ચા માટે નીકળાશે, એના આવનારા ભવિષ્ય માટે નીકળાશે. હું એમ કહું કે આ બધું જ્યારે પર્યાવરણ ખતમ થઈ જશે ક્યાં જાશું? અને આમાં કોને મળી ગયો? આજે ખેડૂતો જે જમીનો બંજર થતી જાય છે, ખેતી કઈ રીતે કરશે? ખેતી પ્રધાન દેશ છે અને એને આ પરિસ્થિતિની વચ્ચે આ લોકો લાવે. અને જ્યારે મૂળ મુદ્દો એ છે કે જેને તમે ચૂંટીને મોકલો છો એવા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, સંસદ સભ્ય જેતપુર નવાગઢ નગરપાલિકામાં 44 માંથી 32 સીટ આપી છે. એક બોલે છે પર્યાવરણના મામલામાં, એક પણ વ્યક્તિ બોલે છે. શહેરની વાત કરો તો એક વૃક્ષારોપણ કર્યું કોઈ, ખૂબ માથાકૂટ કરી, પછી હમણે એક સંસ્થાને કામ સોંપ્યું છે. એટલે અઘરું છે આ બધું ભાઈ, પણ આ ડરની બહાર નીકળવું પડશે. તમારા માટે, આવનારા ભવિષ્ય માટે, આપણા બચ્ચાઓ માટે બોલવું પડશે. અને કોઈ ભીખ માંગવા નથી નીકળ્યા, હક માંગવા નીકળ્યા છે. આપણા બંધારણીય હક છે, આપણને શુદ્ધ પાણી મળવું જોઈએ. અને આજે કદાચ કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય મોટી મોટી વાતો કરતા, પુલ તો કે અમે દીધું છે, ફલાણાની ભેટ, ફલાણાની ભેટ. ભાઈ ભેટ છે નહીં, તમારા પૈસા, તમારા બેંક ખાતામાંથી પૈસા દીધા છે. બધા ટેક્સના પૈસા છે, તમારા મારા પૈસા છે. એ હેલિકોપ્ટરમાં ફરતા હોય, પ્લેનમાં ફરતા હોય, લાલ કલરની બત્તીઓ વાળી ગાડીઓમાં ફરતા હોય, તમારા મારા પૈસા છે. કોઈ ઉપકાર નથી કરતા. ઉપકાર કરતા હોય કોઈ ધારાસભ્ય, કોઈ સંસદ સભ્ય, મુખ્યમંત્રી કે વડાપ્રધાન, તો અત્યારે ઘડિયાળમાં જોઈ લ્યો. આપણે અત્યારથી જેને ના પાડી છે મારી ઉપર ઉપકાર કરતા નહીં, ઘરે જાઓ, હાલશે અમારે, અમે અમારું ફોડી લેશું. એટલે તૈયારી રાખો. ખેડૂતનો મુદ્દો છે, ખેડૂતનો વિષય છે, એને સહકાર આપો. ડરવાની કોઈ જરૂર નથી. બધા સાથે મળીને લડશું, આપને ન્યાય મળશે. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર મનોજભાઈ. મનોજભાઈએ જે આપણે ગુજરાતી ઉદાહરણ આપ્યું કે લાલ ચશ્મા, તો આવતી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં અને 2027ની વિધાનસભાની ચૂંટણીમાં પણ જોજો, લાલ ચશ્મા નો પહેરાવી દે પછી બધું લીલું જ દેખાશે તમને. હવે હું વિનંતી કરું આમ આદમી પાર્ટીના આપણા પ્રદેશના સંગઠનના મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયાને કે આપને 2 શબ્દો કહે. ભારત માતા કી, ભારત માતા કી જય જવાન, જય જવાન. આજે આ ત્રિવેણી સંગમ મુકામે તમારા ગામથી પણ દૂર એટલી બધી આઘી સભા ગોઠવાઈ છે, એમ છતાંય મોટી સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ વડીલો, યુવાનો, માતા બહેનો અને આ આમ આદમી પાર્ટી કે જે પાર્ટી લોકોની લડાઈ લડે છે, એવી લોકોની લડાઈ લડતી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સુદાનભાઈ ગઢવી આપણા બધા માટે પોતાના જીવના જોખમે આજે ભાદર બચાવો અભિયાનને સતત પોતાના જીવથી પણ વધારે ભાદરને બચાવવા માટેના જે પ્રયત્ન કરી રહ્યા છે એવા મહેશભાઈ કોટડિયા, આમ આદમી પાર્ટીના તમામ નિષ્ઠાવાન કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ. આમ તો અમારે આ ભાદરના પ્રશ્નોને લઈ અને શું સ્થિતિ છે એ તમને ન કહેવું પડે. આ તો તમારી પીડા છે. તમારા વિસ્તાર, મહેશભાઈ પણ અહીંથી ઘણા દૂર, એમનું ગામે દૂર છે, એમને અસરકારક મુદ્દો નથી. પણ આજની સ્થિતિ એવી છે કે મુદ્દો કોઈ પણ હોય, બોલવા વાળું કોઈ નથી. આ સત્તાની સામે અવાજ નહીં ઉપાડવો, અવાજની સત્તા કંઈક કરતી હોય તો એને આપણે આંખ આડા કામ કરવો, આ પરિસ્થિતિ આજે આપણા બધાની છે. ગુજરાતમાં કોઈ બોલવા વાળો વ્યક્તિ નથી. તમે જેને ચૂંટીને મોકલો
તાલુકામાં જીતાડો, જિલ્લામાં જીતાડો, ધારાસભામાં કે સંસદ સભામાં જેને જીતાડો એ બોલવાનું કોઈને જીભ જેવું નથી. આજે કોઈ બોલવા વાળો આગેવાન નથી. અને એવા સમયમાં આ આમ આદમી પાર્ટી અને મહેશભાઈ કોટડિયાએ હું એને અભિનંદન આપું છું કે એમણે આ લડાઈ અપનાવી, આ લડાઈ માટે લડે છે અને 16 દિવસના ઉપવાસ કરીને પણ આજે પણ આ મુદ્દાને લઈ અને આ મુદ્દાનું સમાધાન થાય એના માટે સતત આ સંઘર્ષ કરી રહ્યા છે. આજે દુકાળ છે આગેવાનો નથી, કોઈ બોલવા વાળો માણસ મળતો નથી. ગુજરાતની અંદર જ્યારે આમ આદમી પાર્ટી આ સામાન્ય માણસોના મુદ્દાઓ, ખેડૂતના મુદ્દાઓ, પશુપાલકના મુદ્દાઓ અને જ્યાં કોઈ ન બોલતું હોય ત્યારે આમ આદમી પાર્ટી વાળા બોલતા હોય તો અત્યારે ભાજપના પેટમાં તેલ રેડાયું છે. એમને એમ છે કે કોઈ બોલવો જ ન જોઈએ, અમારે સામે કોઈ પડવો જ ન જોઈએ, સામે પડે એને તમે પાડી દો. અને એની સામે આજે વિસાવદરની જનતાએ જે કરી બતાવ્યું, વિસાવદરની જનતાએ ગુજરાતને એક નવી આશા આપી. ગુજરાતની અંદર પરિવર્તન આવી શકે, ગુજરાતની અંદર ભાજપને હરાવી શકાય અને ગુજરાતની અંદર ગુજરાતના લોકો નવું નેતૃત્વ પેદા કરી શકે, નવા યુવાનને ધારાસભ્ય બનાવી શકે એ વાત વિસાવદરે સાબિત કરી છે. અને આપણા બધા માટે આ વિસાવદરનો જે આ વિસાવદર વાળી જે છે એ આપણા બધા માટે આવનાર દિવસનો સૌથી મોટું હથિયાર છે. હું અભિનંદન આપું મહેશભાઈને કે છે બોટાદની અંદર કડદા કાંડમાં સામે આંદોલન થયું. ખેડૂતો સાથે આમ તો અન્યાય વારે થાય, પણ માલ વેચવા જાય ત્યારે તેમાં પૈસા કાપી લેવામાં આવે. એવા કડદાની સામે જ્યારે આંદોલન થયું ત્યારે મહેશભાઈ અહીંથી છેક બોટાદ સુધી આંદોલનના ભાગ બન્યા. અને એ આંદોલનની સજા એમણે જેલની અંદર આટલા દિવસો જેલમાં રહીને ભોગવી અને જેલમાંથી આવ્યા પછી આજે આપણા માટે આ ભાદર બચાવો માટે જે ઉપવાસ ઉપર બેઠા છે, આપણને આવા વિરલાઓ મળવાના નથી. આવા વિરલાઓને આશીર્વાદ આપજો. આવા વિરલાઓ ત્યારે જ પેદા થશે જ્યારે તમારા બધાના સાથ અને સહકાર હશે. આમ આદમી પાર્ટી બહુ નાની એવી પાર્ટી છે. અમારી પાસે કોઈ ઉદ્યોગપતિઓ નથી, અમને કોઈ 5 પૈસા આપતા નથી. તમે જોવો અમારા સ્ટેજ અને ભૂંગળાઓ, અમારી પાસે કોઈ તાકાત નથી, પણ અમે માત્ર ને માત્ર ગુજરાતની જનતાની પીડા લઈને નીકળ્યા છીએ. અને તમારા આશીર્વાદ, તમે વારંવાર જ્યારે અમારે આશીર્વાદ દેવા આવતા હોવ, તમારા જ્યારે પ્રશ્નો અમારા સુધી પહોંચતા હોય ત્યારે અમને પણ અમારો જે વિશ્વાસ છે વધે. અમે પણ અમારા જે આ લડાઈ છે એમાં મજબૂતીથી લડવા માટે આગળ આવીએ. હમણાં 2-3 દિવસ પહેલા, તમે 2 દિવસ કાલેથી જ વાત છે, ગોંડલમાં આમ આદમી પાર્ટીના જીગીશાબેન કંઈક પ્રશ્ન હતા એને સાંભળવા ગયા. ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાયું અને એમણે એના પર હુમલો કર્યો. હું હમણાં હોસ્પિટલ જઈને આવ્યો, એ દાખલ છે, 2-3 દિવસ રહેવું પડે એવી સ્થિતિ છે. તમે વિચાર કરો, કોઈ બોલે એટલે હુમલો કરવાનો. સામાન્ય માણસની ફરિયાદ ન લખાય, પણ આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર છાસવારે FRI કરવામાં આવે. જુનાગઢની અંદર હરેશભાઈ સાવલિયા મગફળી ખરીદી કેન્દ્ર ઉપર પ્રશ્ન લઈને ગયા. ખેડૂતોએ બોલાવ્યા કે આ લોકો પૈસા માંગે છે. ત્યાં ગયા, એમના ઉપર એટ્રોસિટી થઈને જેલમાં નાખ્યા. આજે કદાચ છૂટી જશે. આજે એની જામીન થઈ ગયા સાબરમતી જેલમાંથી. તમે વિચાર કરો, ગુજરાતની અંદર માત્ર ને માત્ર કોઈ અવાજ ઉપાડવાનું કામ કરતી હોય તો આમ આદમી પાર્ટી, અને આમ આદમી પાર્ટીના નેતાઓ આજે ભાજપના તમામ અત્યાચારો સહન કરી અને ભાજપની સામે લડે છે. અને લડવા માટેનું માત્ર ને માત્ર એક આજે જે અમારા માટે સૌથી મોટું જે કહેવાય કે જેમાંથી ઇન્સ્પિરેશન અમને મળે એ છે ગુજરાતના લોકોના આશીર્વાદ. અમે તમારા આશીર્વાદ માટે આવ્યા છીએ. અમે મહેશભાઈને લઈને આવ્યા છે કે આશીર્વાદ આપો. આ લડાઈ આવી રીતે ભૂખ્યા રહેવાથી પૂરી થવાની નથી. આ લોકોને કઈ પડી નથી, તમે ગમે એટલા જણા મરી જાઓ. જો પડી હોય તો આપણા પરિવારને આવું કેમિકલ વાળું પાણી ન આપે. આપણા ઉપવાસથી, આપણા આંદોલનથી જો આ લોકોએ આ કામ બંધ કરવું હોય તો આ કે દિવસ તો બંધ કરી ચૂક્યા હોત. પણ આ લોકોને હવે જરીકે તે માનવતા જેવું નથી. આ માણસો નથી ત્યાં. આ સત્તામાં બેઠેલા લોકો હવે રાક્ષસો જાય, રાક્ષસો. એમને પૈસા માત્ર. આ કેમિકલનું પાણી વાળો એક ગ્લાસ ચા બનાવીને મોકલો ને, તમે એક ગ્લાસ કે આમાંથી કેટલી ચા બનાવીને પીવે? આપણા ઘરને, આપણા ખેતરને, આપણા પરિવારને આ કેમિકલ વાળું ઝેરી પાણી પાવાની આજે પ્રથા છે એ ભાજપના સત્તામાં બેઠેલા લોકોનો અહંકાર છે. એમને એટલો અહંકાર છે કે આજે નહીં કાલે તે સત્તા અમારી છે. ગુજરાતના લોકો અમારું કશું બગાડી શકે એમ નથી. આ વિશ્વાસ, આ અહંકાર ભાજપને છે અને એટલા માટે આજે કોઈ પણ પ્રશ્નનું સમાધાન નથી.
પ્રશ્ન મતલબ પાણીનો નથી. આ વિસ્તારની અંદર જે પ્રશ્ન છે બીજા વિસ્તારના બીજા પ્રશ્નો છે. આપણા બાળકોને શાળાઓ નથી મળતી, આપણા માટે સારા દવાખાનાઓ નથી, આપણા રોડ રસ્તાઓ સારા નથી, આપણા પાકના ભાવ નથી મળતા, બાળકોને રોજગાર નથી મળતો. આપણા માટે દાડે દિવસે આજે દુનિયા ક્યાં ચાંદ ઉપર પહોંચી, પણ આજે આ 30 વર્ષની અંદર સૌરાષ્ટ્રની હાલત જુઓ, સૌરાષ્ટ્રના લોકોની હાલત જુઓ, ખેડૂતના શરીર ઉપર બીજું કપડું બરાબર નથી થતું. આવી સ્થિતિ આજે ભાજપે કરી છે. ત્યારે આપણા બધા માટે એક આશાનું કિરણ આમ આદમી પાર્ટી તરીકે અમે આપ સૌના આશીર્વાદ લેવા આવ્યા છીએ. અમે ગુજરાતને બચાવવાના સંકલ્પ સાથે, ખેડૂતોને બચાવવાના સંકલ્પ સાથે સોમનાથથી એક યાત્રા શરૂ થઈ અને યાત્રા ગાંધીનગર સુધી જવાની છે. 8મી તારીખે ગાંધીનગરની અંદર એક મહાન મોટું ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને આપણા તમામ જે પ્રશ્નો છે એની રજૂઆત ગુજરાતના આ સત્તામાં બેઠેલા અહંકારી નેતાઓના કાને પહોંચે અને પરિવર્તનનો સંદેશ સાથે ગુજરાતમાં હવે આ લોકો પાસે બહુ ભીખ માંગવાની જરૂર નથી. અમે તો કહેવા માંગીએ છીએ કે ગુજરાતમાં તમે એક ગોપાલ ઇટાલિયાને વિધાનસભામાં પહોંચાડો અને જો વિધાનસભા આમ ડોલતી હોય તો આવનાર દિવસોની અંદર 182 સામાન્ય માણસોના, સામાન્ય પરિવારના દીકરાઓ વિધાનસભામાં જાય તો ગુજરાતની દિશા અને દશા ફરી શકે, ગુજરાતના લોકો સમૃદ્ધ થઈ શકે, ગુજરાતનો નાનો માણસ છે એ આનંદપૂર્વક જીવી શકે, એવું થઈ શકે. એ સંદેશ લઈને અમે આવ્યા છીએ કે હવે બહુ થયું અને બદલવાની જરૂર છે. આગામી સમયમાં એક જ સંકલ્પ હોય કે આગામી તમામ ચૂંટણીઓમાં ભાજપને હરાવીએ અને આમ આદમી પાર્ટીના સાવણાને જીતાડીએ. એક વખત જીતાડીને બતાવો. એક નાની અમથી પાર્ટીથી ભાજપ એટલે બીવે છે કે ભાજપ સાથે લોકો છે, આમ આદમી પાર્ટી સાથે લોકો છે અને ભાજપથી લોકો થાક્યા છે. આ પરિસ્થિતિનું નિર્માણ આજે ગુજરાતમાં થયું છે. ત્યારે ફરીથી એક વખત હું ભાઈ મહેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને એમને શુભેચ્છાઓ આપીશ, એમના સ્વાસ્થ્ય માટે પણ શુભેચ્છા આપીશ અને તમારા બધા વતી હું એમને એક વિનંતી પણ કરીશ કે હવે આ આંદોલન લાંબુ ખેંચાય નહીં. ઉપવાસ કરીને મરવાને બદલે આપણે આ લડાઈ જે છે લોકોની જાગૃતિ સુધી લોકો જાગે, ગુજરાતમાં પરિવર્તન આવે એ દિશામાં લઈ જઈએ. અને વિશેષમાં આપ સૌ જે છે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા, આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપવા, ટેકો આપવા માટે આવ્યા બધાનો આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર મનોજભાઈ સરસ વાત કરી કે આવતી તાલુકા અને જિલ્લા પંચાયતી ચૂંટણીઓમાં અને 2027ની ચૂંટણીમાં જે અવાજથી તમારા માટે લડે એવા લોકોને ચૂંટીને મોકલજો. બીજી વાત એમને એ પણ કરી કે અમારી પાર્ટી પાસે પૈસા નથી, તો આમાં જેટલા લોકો બેઠેલા છે ઘણી વખત અમે સંમેલનો બોલાવ્યા છે પણ ક્યારેય અમે 1 રૂપિયો પણ રિક્ષા ભાડાનો કોઈને આપેલો નથી. તમને ખબર છે કે નહીં? બધાને કોઈને આપ્યો છે 1 રૂપિયો? નથી આપ્યું. એનું કારણ એ છે કે અમારી પાસે પૈસા નથી. એટલે બાકી તમારે પૈસા લઈને જવું હોય તો ભાજપમાં મજા જ છે, તમ તારે મોજ કરો. હવે હું વિનંતી કરું આપણા ગુજરાતના આમ આદમી પાર્ટીના અધ્યક્ષ માનનીય શ્રી ઈશુદાનભાઈ ગઢવી, જે ખેડૂત આગેવાન કહેવાય, ખેડૂત આગેવાનને લાયક છે, જેને ખેડૂત નેતા કહેવાય, આમને ખેડૂત નેતા કહેવાય. આપણે જેને ચૂંટીને મોકલ્યા છે એ ખેડૂત નેતા હોય તો ખેડૂતની વારે ક્યારેક તો આવ્યા હોય કે નહીં? જો નથી આવ્યા તો એમને શું કામે ખેડૂત નેતા કહો છો? બસ, શ્રી ઈશુદાનભાઈ ગઢવી. બોલો ભારત માતા કી જય. જવાન ઇન્કલાબ. મિત્રો, આજે જેતપુરમાં 35-40 વર્ષથી આ મુદ્દો છે. હું આ પહેલા પણ જ્યારે મહેશભાઈ અનશન ઉપર ઉતર્યા હતા ત્યારે મેં મુલાકાત લીધી હતી છાવણીની, અને આજે ત્રિવેણી સંગમ ઉપર ઘણા સમયથી તમે લોકો બેઠા છો, ખાસ કરીને માતા બહેનો અહીંયા પણ આવી છે. તમે વિચાર કરો કે મહેશભાઈ લગભગ આજે 16મો દિવસ છે. દિલીપભાઈ, 16મો દિવસ છે મહેશભાઈ, 16મો દિવસ છે. સાચું કહું ને તો મારું સાંજે 6-6:30 વાગ્યાનો ટાઈમ જમવાનું થાય ને એટલે મોઢું ઢીલું પડી જાય છે. આ 16મો દિવસ છે. એકવાર એમના માટે તાળીઓ થઈ જાય મિત્રો.
આ પાછળ યાર બે હાથ તો તાળી તો પાડો, આપણે અનશન નથી કરવાના. પાડો એકવાર ફરીથી તાળી પાડો. એમ તમારે ક્યાં અનશન કરવાના, તમારે ખાલી તાળી પાડવાની છે, મોજે મોજ કરવાની છે. આમાં તકલીફ એને જ છે. હમણાં જે મનોજભાઈએ વાત કરી, હું બધાના આગેવાનોને સાંભળતો હતો. સાહેબ બધાએ ભગતસિંહ બની નથી શકતા, પણ જ્યારે ભગતસિંહ નીકળતો હોય ને ત્યારે એને વાહે થાબડીએ ને તો એના માટે ઘણું છે સાહેબ. મર્દના ફાડિયા એમને નથી હોતા. ઘણા લોકો એમ કહેતા કે હું તો શેર આયા ને ગુજરાત કા શેર આયા ને આમ જો તો કાગળ નો હોય, હા બથિયું ભરીને નીકળી જતો હોય. હા ઘણા એમ કે હું તો ખેડૂતોનો મસીહા છું ને ફલાણો છું ને ખેડૂતોના જેટલા ટેકાના બધા મગફળીના કેન્દ્રો હોય ને પોતે હલાવતો હોય બોર્ડનો દીકરો ને 1 ટેકે 2 કરોડની બૂચ મારતો હોય. આ તમને વાસ્તવિકતા કહું છું, ખોટું હોય તો મને કહેજો તમે. અને એનાથી મોટી વાત મિત્રો 1700 યુનિટ છે જેતપુરમાં. હું થોડા દિવસ પહેલા પણ ચેલેન્જ આપીને ગયો હતો. ખબર નહીં મીડિયામાં બરોબર આવ્યું નહોતું, થોડું ઘણું અહીંયા આવ્યું હતું, ગુજરાતના મીડિયામાં નહોતું આવ્યું. હું તો પાછું અમે અહીંયા ચેક કરીએ બરોબર આવે છે કે નહીં, કારણ કે હું 17 વર્ષ મીડિયામાં રહ્યો મને ખબર છે કેવા હાલ થાય. એમાં તો સાહેબ જેમ જ્યાં સાહેબ જ્યાં સત્ય સનાતનની સામે લડવા નીકળે છે ને બધાને તકલીફ પડે છે. મને ત્યાં દોરા દિવસે તાળા દેખાતા હતા, એવું નહોતું કે અઘરું સહેલું હતું. અને બધાય ખરાબે નથી હોતા, પણ બધાય સારાય નથી હોતા. અને તમને મોટી વાત એ કરું કે જ્યાં અત્યાચાર અન્યાય થાય છે અને સતત ચાલે છે તો ક્યાંક ત્યાંની પ્રજા ટેવાયેલી હોય છે, ક્યાંક ત્યાંના નેતાઓ માયકાંગલા હોય છે, અને ક્યાંક ત્યાંના અધિકારીઓ લાચિયા હોય છે. બાકી કોઈની તાકાત નથી કે એક ડગલું ખોટું કરી શકે સાહેબ. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, તમે જુઓ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, આનું કામ શું ખબર છે? ગુજરાતમાં જ્યાં પોલ્યુશન થતું હોય, પાણીનું પોલ્યુશન હોય, હવાનું પોલ્યુશન હોય, એ બધું પોલ્યુશન રોકવાનું કામ જેનું છે એને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કહેવાય. અને આખા એની ઉપર આખા સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. આ અમે ભણ્યા છીએ ને એટલે તમને કહીએ છીએ ને એટલે આ લોકોને ગોડાઉન ગમતું નથી યાર. હા એ તો 8 ને 10 ચોપડી છે ને IPS પેલા સલામો મરાવતા હોય લારું, એને તો ટેવ પડી ગઈ. પણ અમે જે વાત કરીએ એ લોજિક વાળી હોય, વાસ્તવિકતા વાળી હોય. અને 19-20 થવા ન દઈએ, કારણ કે આપણે ફેંકુડામ નામ આપણું ન આવે એવું જોઈએ, અમે ધ્યાન રાખીએ. તો મિત્રો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે ભારતમાં, અને નેશનલ NGT કહેવાય, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. જ્યારે મહેશભાઈ અહીંયા બેઠા છે, હું કહી દઉં, જો અનશન છોડવું ના છોડવું એ મેં આખી ટીમ ઉપર છોડ્યું છે. ક્યારેય ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીના અધ્યક્ષ છે, ત્યાં સુધી હું આપને ખાતરી આપું છું કે કોઈ ગરબડોમાં અમારો પ્રાણ જશે પણ અમે નહીં હોઈએ, એની હું ખાતરી આપું છું સાહેબ. અમારું કામ છે તમે જે કરો છો એને બળ પૂરું પાડવાનું અમારું કામ. તમને દિશા સૂચન નથી. આવા ભૂખ્યા 16 દિવસ સુધી રહી શકે ને એ મહેશભાઈ, એમની જનતાને હું લાખ વંદન કરું છું. આવા તો મર્દના ફાડિયા કોઈ શકે સાહેબ. તો હું કહેવા એ માંગુ છું, હમણાં દિલીપભાઈ મને આવ્યા હતા, મને કે સાહેબ શું કરવાનું છે, અનશન તોડવાના છે, આ લોકો માનતા નથી, આ લોકો આમ કરે. મેં કીધું જે નિર્ણય તમે લેશો એમાં ઈશુદાન ગઢવી ને 10 લાખ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એક સાથે ઉભા હશે એની હું જવાબદારી આપું છું. કારણ કે પાર્ટીના વડીલ તરીકે. પણ હું વાત ઈ કરતો તો સેન્ટર GPCB છે ને, મેં બધા અધિકારીઓનો જ્યાં આવું થાય ને એટલે હું એના લિસ્ટ મંગાવું. આજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ હોય ને, તમને આશ્ચર્ય થશે, બધી જગ્યાએ પ્રાદેશિક અધિકારીઓ હોય. પ્રાદેશિક અધિકારી કહેવાય. GIDC નો હોય, GPCB નો હોય, આવા બધા હોય. અને પ્રાદેશિક અધિકારીઓના તમે મિલકતો તપાસ કરવામાં આવશે. 27માં કરીશું, ચિંતા ન કરતા. આ બધાના મને અમારી પાસે છે. પણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો અધિકારી મને આ મહેશભાઈ ત્યારે દેખાડતા હતા કે સાહેબ એટલી વખત લાંચ લેતા પકડાય, અને ભાજપના રાજમાં લાંચ લેતા આમ પકડાણો, પાછી લાંચમાંથી થોડુંક 2% આપી દે પાછું ઉપર, એટલે પાછું છૂટી જાય મારો હારો.
આ તો ધંધો હું કામ કરો છો? એન્ટી કરપ્શન બ્યુરો ઘરે બેહાડી દો ને, બરોબર કે નહીં? એન્ટી કરપ્શન બ્યુરો એટલે તકલીફ ક્યાં થાય છે? તમે જુઓ, જે અધિકારીઓ લાંચિયા હશે ને એના ઘરમાં ડખા હશે. સાચું બોલો, ડરવાની જરૂર નથી, હું બેઠો છું. તમને કોઈ આંગળી નહીં ચીંધી શકે. જેટલા નેતાઓ લાંચિયા ભ્રષ્ટાચારીઓ હશે ને એના ઘરમાં ડખા હશે. આ હું જાહેરમાં કહું છું, કારણ કે ગરીબો, વંચિતો, શોષિતોની સંપત્તિ તમે કબજે કરી શકો છો, પણ મારા ઉપરવાળાની નજર ક્યારે તમે બાંધી નથી શકતા. સાહેબ, તમે એમ માનો છો કે ઈશ્વર નથી જોતો? તમે એમ માનો છો કે તમારી માતાજી નથી જોતી? લાંચિયા અધિકારી કે લાંચિયા નેતાઓ મંદિરે જાય છે ને, મને શરમ આવે છે. માતાજી ને ભગવાન એમ કહેતું હશે કે ડોબાઓ, આ મારી પ્રજા જ છે, આને તું ગંદા પાણી પીવડાવે છે. મને હું જ્યારે હું આવ્યો, મને તેજસભાઈ ને બધા કહેતા હતા, દિલીપભાઈ ને, મને કે સાહેબ અમે એવું સ્કીમ આપી હતી અધિકારીને, જીપીસીબી ના અધિકારીને સ્કીમ આપી હતી કે તમે આ ગંદુ પાણી છે કે નથી, અચ્છા હોય કે ન હોય અમે નથી કહેતા, તમે 1 ગ્લાસ પીઓ એટલે અમે 2 ગ્લાસ પીએ. બરોબર કે નહીં? આ સ્કીમ સારી હતી કે નહોતી ભાઈ? હતી કે નહોતી સારી? તમે 1 ગ્લાસ પાણી પીઓ, અમે 2 પીએ, તમે 2 પીઓ એટલે અમે 4 પીએ. ભણના દીકરાએ ઘૂંટડો ન ભર્યો. હા, પણ મારે એવા અધિકારીઓને, જનેતાઓને મારે કેવું છે કે જનની જણ તો ભગત જણ, કા દાતા કા શૂર. જનની જણ તો ભગત જણ, કા દાતા કા શૂર, નહીતર રેજે વાંચણી માતું મત ગુમાવીશ લૂર. એવા અધિકારીઓ, એવા નેતાઓ, માયકાંગલાઓ પોતાની જાતને તેસમાર ખા કહેતા હતા. આજે 1700 ઇન્ડસ્ટ્રીઝ આટલું બધું કરપ્શન કરે છે, આટલું બધું પાણી ગંદુ કરે છે, મારી લાખો બાળકોને કેન્સર ગ્રસ્ત કર્યા છે, અને એક બરનો દીકરો માયકાંગલો નેતા બોલતો નથી. સાહેબ, શું ચાંદ કરી શકતો? તમને કદાચ સંપત્તિ આપતા હશે, પણ એ ધ્યાન રાખજો, આ જ ખેતરોમાં પાછા મર્યા પછી ભૂંડ થઈને તમારે આવવું પડશે, રોજડા થઈને આવવું પડશે. એના દરબારમાં ક્યાં કોઈને સાહેબ લાગવગ ચાલે છે? આજે ઈશુદાન ગઢવી તમે એમ કહો છો કે તમારા કરતા અમે બુદ્ધિશાળી નથી. તમે કરો ને એના કરતા 1000 ગણું અમે કરી શકીએ એવી ક્ષમતામાં છીએ, પણ અમે નથી એટલા માટે કરતા કે અમે અમારી માં ભગવતીની ઈશ્વરથી ડરીએ છીએ. અમારે પાછું આ ધરતી ઉપર ભૂંડ થઈને આવવું નથી. તમે જુઓ, હું હમણાં થોડા દિવસ પહેલા અહીંથી નીકળ્યો હતો તો મારા ડ્રાઈવરે ગાડી રોકી, એટલે મેં કીધું શું થયું? મને કે સાહેબ અહીંયા અવાજ આવ્યો એમ. તો સાહેબ, ખેડૂતનો ખેતર હતો, ઊભા ખેતરમાં ચારે બાજુથી ઝટકા મશીન લગાડેલા હતા, અને ભૂંડ ત્યાં લટકીને મરી ગયો હતો બિચારો. મેં કીધું ખરું, અહીંયા ભૂંડ અહીંયા આવ્યો, મારા ખેડૂતના ખેતરમાં આવ્યો, અને અહીંયા ઝટકા મશીનમાં લટકીને મરી ગયો. હું કામ આવ્યો છે? પછી મને લાઈટ થઈ. તમને થઈ? હા એમ. તો હું કહેવા એ માંગુ છું કે ક્યાં લઈ જવાના છો સાહેબ? હું એટલા માટે લોજિકની સાથે સાથે ધાર્મિક વાત કરું છું, કાકા દેશ ધર્મનો છે. કદાચ નેતાની મમ્મીને એમ થાય, નેતાના ભાઈને એમ થાય, નેતાની કે અધિકારીની પત્નીને એમ થાય, અને ઈશુદાનભાઈનો કદાચ વિડીયો સાંભળી લે અને ઘરે આવે ને કે તેલ પીવા ગઈ આપણી આ નોકરી કે આ સત્તા. મારા ખેડૂતો માટે તમે જે ઉદ્યોગમાંથી લાંચ લો છો ને બંધ કરી દેજો. કદાચ કોઈ એવી જનનીના એના મોઢામાંથી. એટલા માટે હું ધાર્મિકતા ભેગું ઉમેરું છું મારી ભાષણમાં. જુઓ તમે સાહેબ, મારે એ સમજાવવું છે કે 1700 ઇન્ડસ્ટ્રીઝ છે. ઉદ્યોગપતિઓને પણ મારે કહેવું છે કે તમારી પાસે ફેક્ટરી ઇન્સ્પેક્ટર, બોઇલર ઇન્સ્પેક્ટર, અધિકારીઓ, કલેક્ટર, મામલતદાર આ બધા લેતા હોય, તમે જાહેરમાં કરી દો કે આટલા બધા લઈએ છે એટલે અમે કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં અમે એને પ્રોસેસ કરી નથી ચાલી શકતા. સાહેબ, હું વાપીમાં મેં કામ કરેલું છે. 22 વર્ષનો યુવાન. આજે મારે તમને મારી ભૂતકાળ કેવી છે. ઈશુદાન ગઢવી આજે નથી, 22 વર્ષનો હતો. આજથી 22 વર્ષ પહેલાની વાત કરું છું સાહેબ. 22 વર્ષનો યુવાન પહેલી વખત નોકરી મળી, વાપીમાં મળી, વાપીમાં ઇન્ડસ્ટ્રીઝમાં મળી, ઈટીવીમાં હતો, અને ત્યાં એટલું બધું પોલ્યુશન થતું હતું સાહેબ, હવા, પાણી,
અને રાત્રે 2 વાગે હું કેમેરામેનને લઈ અને રાત્રે ગંદુ પાણી છોડતા હતા ને ફેક્ટરીવાળાના વિસ્તારમાં જઈ અને હું શૂટિંગ કરતો હતો ને મારી ઉપર હુમલા થતા હતા. 22 વર્ષના યુવાનનો, હવે તો 44નો થઈ ગયો છું ઈ વખતથી. અને ત્યારે 125 ઇન્ડસ્ટ્રીઝ મેં વાપીમાં બંધ કરાવેલી હતી સાહેબ, ક્લોઝર નોટિસ. મેં સાંભળ્યું છે અહીંયા કેટલી ક્લોઝર નોટિસો આપી, પણ એક પણ ઇન્ડસ્ટ્રીઝમાં ક્લોઝર નોટિસ આપ્યા પછી બંધ નથી થતી, ગમે ત્યારે ચાલુ થઈ જાય. એવું છે ને મહેશભાઈ, હે ને ધાર્મિક? આ શું કામ થાય છે ખબર છે? બધા અધિકારીઓ એટલા પ્રેક્ટિકલ થઈ ગયા. પ્રેક્ટિકલ હોવું ખોટું નથી મિત્રો, પ્રેક્ટિકલ હોવું જોઈએ. કઈ રીતે પ્રેક્ટિકલ હોવું જોઈએ? કે મારો ખેડૂત ભારી લઈ અને બાઇક ઉપર આવતો હોય તો એને હેલ્મેટની જરૂર નથી, પીયુસીની જરૂર નથી, એટલા માટે પ્રેક્ટિકલ હોવું જોઈએ. બરાબર કે નહીં? ઈ પ્રેક્ટિકલ કહેવાય. કારણ કે કોઈ ગરીબને તમે હમદર્દીથી મદદ કરી રહ્યા છો, અહીંયા પાછા પાવતી ઉભા રહે. એટલે પણ ખેડૂત છે બીજો 500 રૂપિયાની માન ખિસ્સામાં છે ને એ લઈ લેવી તો હાલો ચા નો કરો કાંઈ ગળો. સાહેબ આખી તંત્રને કોલેપ્સ કરી નાખ્યો છે. આપણા કેટલા ઈમાનદાર ને અધિકારીઓ છે સાહેબ, બીટા સાઈડ લાઈનમાં બેસી જાય, કોઈને પોલીસ થાનો નો આપે, કોઈને એલસીબી નો આપે, કોઈને ટ્રાન્સફર કરી દે. આ વ્યવસ્થા એટલી ગંદી થઈ ગઈ છે. મને એવું છે ઘોર કળિયુગ આવ્યું, પછી મેં ચેક કર્યું કળિયુગ તો હજી બાળપણમાં છે, ઘોડ આવશે ત્યારે થાય હું સાહેબ? 43 લાખ વર્ષ છે 4 યુગના, એમાં કલિયુગના 4,32,000 વર્ષ છે. હજી 5,122મો વર્ષ કલિયુગમાં હાલે છે. મને ક્યારેક વિચાર આવે કે હારું 5,000 વર્ષ પછી શું હાલત થાય? આપણા ઘરમાં ગંદા પાણી આવતા હશે ને આપણે મારતા હશે બધા અધિકારીઓ, અને તોય આપણે કાંઈ બોલી નહીં શકીએ. એવો દિવસો આવશે કે નહીં? જેને નેતા બનાવ્યા સાહેબ, મતદાન તમે જુઓ, મતદાનનો વખત આવે એટલે ખર જેમ બાજરા કે ઘઉંના ઊભા પાકમાં જેમ વૈયા પક્ષીઓ ઉતરે ને એમ ભાજપ પણ ઉતરી જાય છે. ઉતરે છે ને ઘરે ઘરે. એને ખબર હોય કે અહીંયા વસાવા કરીને 5 આદિવાસીના ઘર છે ને તો અહીંયાથી ડેડિયાપાડાથી એક માણસ આવ્યો, મારી આબરૂનો સવાલ છે. અરે મારો હાર બોલો. અહીંયા તમે જુઓ, આ પટેલ છે, પટેલમાં આ જ્ઞાતિના આ આગેવાન છે, તો આનો વેવાઈ કોણ છે, એનો નોકરીમાં કોણ છે, પોલીસ ઇન્સ્પેક્ટર કોણ છે, એનો અહીંયાથી કાઢે. બોલો, આઈબી વાળા બધું કાઢીને આપી દે ભાજપ વાળાને. અને અહીંયાથી ભાઈ અહીંયાથી ફોન આવે કે યાર આ આપણા ભાજપને મત આપવાનો છે, આપણા 25 મત છે નહીં. બોલો, આપણે એમ જુઓ તો ભાજપના સભાઓમાં કોઈ માણસો નહીં હોય. મેં હમણાં ભાજપ વાળાને કીધું, મેં સારું તમારું યાર નો ભાષણ હોય, ન સભા, ન તમને ભાષણ કરતા આવડે, ન સરકાર ચલાવતા આવડે, ગાડું કેમ રડે? ખરેખર જોવા જેવું છે. તમે જો ભાજપના નેતાઓ કે બોલતાય નહીં હોય ને આંદોલન ન કરે ને કાંઈ ન હોય. હમણાં તમે આટલા બધા આંદોલન કર્યા, હમણાં હું તેજસભાઈને પૂછતો હતો જેતપુરમાં વસ્તી કેટલી? 1 લાખની કરી ને. પછી આ પોરબંદર સુધી પાણીને નડે છે, માછીમારોને મછલીઓ મરી જાય છે દરિયામાં, છતાંય તમે વિચાર કરો અહીંયા 50,000 માણસ બેઠા હોત તો નરેન્દ્ર મોદીને ત્યાં દિલ્હીથી આદેશ કરવું પડતું ઉદ્યોગપતિઓને કે હવે તમારો ગટુડિયો બંધ કરી નાખો, નહીં તો મારી ઘોર ખોદાઈ જાય. મતની તાકાત છે, મતની તાકાત છે સાહેબ. નેતાઓ, હું હવે થોડોક નેતા બની ગયો છું, માફ કરજો, મતદાન સિવાય કાંઈ કોઈને દેખાતું નથી. આ તમને ફેક્ટ કહું. તમે તમારામાં તાકાત હોય ને 20,000 માણસની, તો તમે રાતોરાત પોલીસ અધિકારી એસપીની બદલી કરીને એને સસ્પેન્ડ કરાવી શકો, કલેક્ટરને તમે રવાના કરાવી શકો, કારણ કે તમારી પાસે 50,000 માણસોનું બળ છે. પણ જો એ નહીં હોય તો સાહેબ તમે જે પ્રદર્શન કરો છો, હજી મારે એટલા માટે કહેવું છે કે આ મહેશભાઈને નડે છે પાણી એકલા મહેશભાઈ નડે છે. અને 35 વર્ષથી આ છે સાહેબ. કેન્સરગ્રસ્ત આપણા બાળકો થઈ ગયા, એટલા બધા રોગીસ થઈ ગયા, શુદ્ધ પાણી આપણે પી નથી શકતા. ભાજપનો નેતા કોઈ માય કાંગલાઓ બોલતા નથી, ન ધારાસભ્ય, ન સાંસદ, ન મંત્રી, ન મુખ્યમંત્રી, ન પ્રધાનમંત્રી. અને છતાં એ લોકો આપણા ગામોમાંથી કમળ ઉપર બટન દબાવી જતા હશે તો એ કલાકાર કેટલા મોટા હશે? હે, એ કલાકાર કેટલા મોટા હશે? એટલે મારે કરશનદાસ માણેકની રચના કેવી છે કે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. ફૂલડા ડૂબી જતા ને પથરા તરી જાય છે, સૂકું તડકલું દોયલું કામ ઘેનું ને, અને લીલાછમ ખેતરા આખલાઓ ચરી જાય છે. મને એ જ નથી સમજાતું કે શાને એવું થાય. તમે એમ માનો છો કે 1700 ઇન્ડસ્ટ્રીઝ
રૂપિયો આપતી નહીં હોય? હું નહીં આપતી હોય? સાહેબ કરોડો રૂપિયાનો વહીવટ કરે છે, પણ એ ઉદ્યોગપતિઓને મારે કેવું છે કે ઈશ્વરને ભગવાનથી ડરી અને તમે જેટલા અધિકારીઓને નેતાઓને રૂપિયા આપવાનું છે ને બંધ કરો અને કોમન ઇન્ફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખો, ભલે ખર્ચો થાય, અને પાણી છે એ પ્રોસેસ કરીને છોડો અને તમે તમારા બાળકોને સારું ભવિષ્ય આપતા જાઓ, ગુજરાતને સારું ભવિષ્ય આપતા જાઓ. સાહેબ આજે એ લોકોને શું કરવાનું? અમે અધિકારીઓ અડધા લઈ જ જવાના હશે. અધિકારીઓ મૂકે આ ડાઘિયાઓ, પાણીનું ઘૂંટડો ન પીતા હોય મૂકે. પણ મારે આપણે એ કહેવું છે કે આ વસ્તુમાં સાહેબ સમગ્ર વિસ્તારે જાગૃત થવું પડશે. આજે મહેશભાઈનો 16મો દિવસ છે. ખરેખર તો 16,000 લોકો મહેશભાઈને ત્યાં આવવા જોઈતા હતા અને પૂછવું જોઈતું હતું કે મહેશભાઈ અમે તમારી સાથે છીએ, મહેશભાઈ અમે તમારી સાથે છીએ. સાચું કે નહીં સાહેબ? આનું પ્રાણ વયું જાય ને તો આપણે પીડા નહીં થાય તો ભાજપ વાળાને શું કામ પીડા દેશે? મંત્રી મુખ્યમંત્રીને. બાકી ધારાસભ્યની શું કોઈની તાકાત નથી સાહેબ. તમે 50,000 માણસ ભેગા કરો એટલે મુખ્યમંત્રી દોડતો આવે. પેલી પીપલી લાઈવ પિક્ચર જોઈ છે ને તમે, આમિર ખાન વાળી? નવો જોઈ લેજો, બહુ મજા જ છે. 50,000 માણસ ભેગા થાય એટલે કહી દે કે આ ધંધો કરવા જેવો નથી ભાઈ. ધારાસભ્યને ટિકિટે કપાઈ જાય ને બધું બંધ થઈ જાય ને ધારાસભ્ય પગે પડવા જાય કે ભાઈ હવે આ ચાલુ કરી દો. પણ મારે આપને કેવું છે કાંઈ વાંધો નહીં. જેતપુરમાં લાખ લોકો છે, શું 50 યુવાનો 100 યુવાનો ફેસબુક લાઈવ થઈ શકશે ખરા? હવે છેલ્લી વાત મારે એ કરવી છે કે આ શું કામ લોકો નથી આવતા? હમણાં મને તેજસભાઈ ની બધા કહેતા હતા, દિલીપભાઈ મને કે સાહેબ લોકો ડરે છે, લોકો ડરે છે. વાત હકીકત છે? લોકો ડરે છે એવું છે? તો હું એક વાત કહેવા માંગુ છું કે મારા મમ્મી હતા ને જ્યારે અમને બધાને હુવડાવતા ઘોડિયામાં નાના હતા ત્યારે, અને માતા બહેનો બેઠી છે નહીં ખબર હશે, બાળકને હુવડાવે ને એટલે બાળકને એમ કે બાળક હોઈ જા, બાગડો આવશે. કહેતા હતા બાગડો આવશે, કહેતા હતા કે નહીં? તો આ લોકો ડરે છે, એ કોઈક થી ડરે છે, એનો મતલબ કે કોઈક બાગડો છે અહીંયા. તમે ડરો નહીં યાર, હું બેઠો છું. કોઈક બાગડો છે. ક્યાં છે? તો કોઈ એક પાર્ટીમાં કોઈ બાગડો હશે, એ તાલુકાનો હશે, જિલ્લાનો હશે, રાજ્યનો હશે. તો બાગડોના બીકથી અહીંયા ડરે છે. આ વાત હકીકત થઈ. એટલે લોકો આવતા નથી. પોતાનો દીકરો છે રાડ પાડતો હશે કે પપ્પા મમ્મી આ ગંદુ પાણી છે, મને પેટમાં દુખે છે. ચૂપ બેટા, આપણે બોલાય નહીં, બાગડો આવશે. સાચી વાત છે સાહેબ? અધિકારીને કોઈની પત્ની કહેતા હશે કે તમને શરમ નથી આવતી, તમે એ વિસ્તારમાં મુકાયા છો, આ લોકો બિચારા ગરીબના બાળકો કેન્સરથી પીડિત છે. ચૂપ, મારી બદલી થઈ જશે, બાગડો છે. વાત સાચી છે? હવે હું એ વાત ઈ કરવા માંગુ છું કે બાગડાથી કોઈ ડરે છે એનો મતલબ જો કે 50% ગુલામી સ્વીકારી લીધી છે. આપણે સ્વીકારી લીધી છે 50% ગુલામી સ્વીકારી. મિત્રો 5,000 અંગ્રેજોએ 35 કરોડ ભારતીયો ઉપર 200 વર્ષ રાજ કર્યું હતું. આ બાગડા રીતે જ 5,000 અંગ્રેજો હતા સાહેબ, અને 200 વર્ષ સુધી રાજ કર્યું હતું. અને ગામે ગામ જે લોકો લુખાઓ ગુંડા ભ્રષ્ટાચારી હતા ને, જેમ ભાજપ તાલુકા જિલ્લાની ટિકિટ આપી દે છે ને, એમ ઈ પોલીસ મિત્ર બનાવતા હતા ગામડામાં. ખબર હોય તો ખબર? ટોપી વાળા અમુક સારા લોકો હતા, એટલે ઈ ગામને બધાને ગુલામ બનાવીને રાખતા હતા. મારું કહેવાનું આપણે ઈ છે કે સાહેબ આજે 50% ગુલામી આવી છે, પણ તમે ડરતા હો, વાંધો નહીં, બાગડાથી ડરતા હો. આગામી ચૂંટણીઓ આવે તાલુકા જિલ્લાની, અને એમાં તમે જાઓ મતદાન કરવા જાઓ, બાગડા ભેગા જ જાઓ, એનો જ ખેસ પહેરીને જાઓ, એની જ ગાડીમાં જાઓ, એના જ વખાણ કરીને જાઓ, અને અંદર જઈ અને બાગડાની જગ્યાએ ઝાડુનું બટન દબાવી દો એટલે કચરો સાફ થઈ જાય. આ બરોબર છે આઈડિયા મારો? બરોબર છે કે નહીં? હે ભાઈ ડરો છો, વાંધો નહીં. હવે બધાનો ડર તો ભાઈ ઈસુદાન ગઢવી બધા થોડા હોય છે કઈ? હે ઘણા ડરી જાય બિચારા. તો તમે અંદર જાઓ છો ને તો કોને મત આપો છો એ ખબર પડતી નથી. બાગડા ભેગો જાઓ ને એમ જ બાગડાને એમ જ કહેવાનું, બાગડા તું જીતે છે ભાઈ. અને સારા શબ્દમાં કહેવાનું, હું ભલે બાગડો કહું, તમારે મનમાં બાગડો સમજવાનું. તમારે ઓહો સાહેબ તમે જીતો જ છો. અને અંદર જઈ અને બટન તમે ઝાડુનું દબાવી દો સાહેબ, એટલે આ કચરો બધો સાફ થઈ જાય. તો મારે છેલ્લે એટલી વિનંતી છે, મહેશભાઈને કોટડિયાને ફરીથી એકવાર તાળીઓના ગડગડાટ સાથે આપણે એને વધાવીશું.
અને હું અહીંથી જાહેરમાં કહું છું કે એ લોકો જે નિર્ણય કરે, મહેશભાઈ એકલા નથી, આમ આદમી પાર્ટી આખી એમની સાથે ઊભી છે. અને એ લોકો કહે અને જો પ્રજા તૈયાર હોય તો હું એમ માનું છું કે અરવિંદ કેજરીવાલજીની પણ અહીંયા લાખ લોકોની સભા કરવી હોય ને તો ઈશુદાન ગઢવીને આમ આદમી પાર્ટી તૈયાર છે. અમે કોઈ એકડા બગડામાં 19-20માં નથી, સેટિંગમાં નથી, તળિયે સુધી લડી લેવાની છૂટ છે. પણ મારું કહેવાનું એ છે કે પ્રજા ઘરેથી બહાર નીકળવી જોઈએ. જો પ્રજા ઘરેથી બહાર ન નીકળતી હોય, હમણાં મને એક ભાઈ મળ્યા, મને કે સુદાનભાઈ તમે ખૂબ ઉભા રાખ્યા કાફલાને, પછી મને કે સુદાનભાઈ ફોટો પડાવો છે, તમે ખૂબ લડો છો, તમારું મહામંથન ખૂબ સાંભળ્યું ને તમે જબરજસ્ત લડો છો, તમારી જનતાને ધન્યવાદ ને. એટલે મને કીધું, મેં કીધું હા કાંઈ વાંધો નહીં, થોડુંક સાથ આપતા રહેજો. મને કે હું તો ભાજપના કિસાન સંઘમાં છું. હારો ઈશુદાનભાઈ ભલે બલી ચડે પણ ઈ ભાજપમાં છે, પાછો કિસાન સંઘમાં. તો મારી આપણે વિનંતી છે કે પ્રજાને જગાડો. અને હું અહીંયા મારી ટીમને પણ એક સલાહ આપીશ કે ગામડે ગામડે જઈને હસ્તાક્ષર કેમ્પેન કરો, ગામડે ગામડે જઈને મીટિંગ કરો. ધારાસભ્ય સાંસદો ધ્રુજી જશે સાહેબ, એની વિધાનસભામાં તમે ગામડા ખૂંદતા થશો એટલે આ બધી નાટકો બંધ થઈ જશે. તો છેલ્લે એક નારો બોલાવીશું, બોલો ભારત માતા કી ઇન્કલાબ. ખૂબ ખૂબ આભાર માનનીય અધ્યક્ષ શ્રી ઈશુદાનભાઈ. હવે આજુબાજુના ગામોમાંથી જે લોકો પધાર્યા એમનો ખૂબ ખૂબ આભાર માનું છું.